હવે આજના ટ્યુટોરિયલમાં એક આપણે નવો ટાસ્ક લેશું. એ નવો ટાસ્ક આપણે એક્ઝામ્પલની અંદર જ હું એક ફોલ્ડર બનાવું છું, ફોર કાર્ડ ફીચર સેક્શન. એ ફોર કાર્ડ ફીચર સેક્શનમાં હું અત્યારે આખી ડિઝાઇન ને બધું અપલોડ કરી દઉં છું. હવે એ ડિઝાઇનમાં હું જોઈશ તો મારી પાસે બે ડિઝાઇન છે. એક આ ડેસ્કટોપ અને મોબાઈલમાં આવું લાગવું જોઈએ, રાઈટ? મોબાઈલમાં આખું ઊભું થઈ જાય, બરાબર છે. અને ઇમેજીસમાં મારી પાસે કેલ્ક્યુલેટર છે, કર્મા છે, પછી આ આઈ આઇકન છે અને હોમનો આઇકન છે, બરાબર. અને મારી પાસે રાઈટ. હમ હમ ચાલે, આપણે ફોલ્ડર બનાવીને અહીંયા મૂકી દેવાનું. હા, કોઈમાં બી ચલાવો, પણ તમારે જો ગીટમાં પુશ કરવું હોય તો તમારે આવી રીતના આના જે ગીટના ફોલ્ડરમાં મૂકી દેવાનું, એટલે તમને ત્યાંથી મળી જાય એમ, એના માટે. હવે ખ્યાલ આવી ગયો ને? હવે આપણી પાસે અહીંયા બીજી ફોન્ટ ફેમિલી છે, પોપિન્સ, અને કલર આપણી પાસે 3 છે. રેડી? કાંઈ ડાઉટ? ઓકે, ધેન બરાબર છે. તો આપણે ચાલુ કરીએ. બરાબર. લેટ સપોઝ એક્ઝામ્પલની અંદર ફોર કાર્ડ સેક્શન, અને આ આપણું અત્યારનું લેઆઉટ છે, રાઈટ? તો આપણે અહીંયા આપણું નામ લખી શકીએ, તમારું નામ લખી શકો કે ભાઈ અહીંયા જે બી તમારું નામ હોય. અત્યારે હું શિક્ષા સ્કિલ્સ ઇન્સ્ટિટ્યૂટ એવું મેં લખેલું. હું અહીંયા પછી વેબસાઇટની લિંક મૂકી દઈશ. બરાબર. અહીંયા આની જગ્યાએ હું મૂકી શકું વેબસાઇટની લિંક. આ એટ્રીબ્યુટ થઈ ગયું. નહીં, લિંક મૂકવાની જરૂર નહીં, પણ આ તો કોક ઓપન કરે. હા, મતલબ આ તો તમારું નામ મૂકી શકો અહીંયા, કે ભાઈ આમાં એવું લખ્યું છે ને કે ચેલેન્જ બાય ફ્રન્ટ એન્ડ મેન્ટર, કોડેડ બાય. હા, હવે તમારું નામ મૂકી દેવાનું, જે બી તમારું નામ હોય, તમારે જે રાખવું હોય. કંપનીનું નામ મૂકી દો, કંપનીનું નામ. એનાથી શું થાય કે તમને પેલું મળી રહે આઈડિયા. કોઈ જે તમારું ચેલેન્જ જોતું હોય, આ તમે કોડ કરેલો હોય, કોઈને શેર કરવો હોય, તો તમારું એક પ્રકારની નામ ના થાય, માર્કેટિંગ થાય, વન કાઇન્ડ ઓફ. એનો તમે માર્કેટિંગમાં યુઝ થાય. હવે આપણે પાછા હતા ને ત્યાં આવી જઈએ. ઓકે, હવે પહેલાં હું શાંતિથી ડિઝાઇન જોઈશ, ડેસ્કટોપની ડિઝાઇન કેવી લાગે છે, બરાબર. એની ડિઝાઇનમાં મારી પાસે 3 વસ્તુ છે. એક H1 H2 પેરેગ્રાફ, બરાબર. અને 4 મારી પાસે કોલમ છે, બરાબર. હવે આમાં કંઈ ઇશ્યુ નહીં ને? તો 4 મારી પાસે કાર્ડ છે, રાઈટ. હવે આમાં આપણે 2 વસ્તુથી કોડ થાય.
સીએસએસની ગ્રીડથી બી થાય અને ફ્લેક્સથી બી થાય, પણ આપણે અત્યારે ફ્લેક્સ ઉપર આને કોડિંગ કરવાની ટ્રાય કરશું. બરાબર. તો આની અંદર આપણે HTML ઇન્ડેક્સ તો છે જ, તો આ સ્ટાઇલ હું કાઢી નાખું છું અને એના માટે હું એક CSSની ફાઇલ લિંક કરી દઉં છું. લિંક src style.css. બરાબર. હવે હું આને ક્રિએટ ફાઇલ કરી દીધી, આની સ્ટાઇલ મેં અહીંયા મૂકી દીધી. વાંધો નહીં. હવે આપણે જે પ્રમાણે પહેલા કરતા એમ પહેલા સ્ટાર બધાને બોર્ડર બોક્સ, હા સોરી, હા બરાબર છે. માર્જિન પેડિંગ 0 ચાલશે, અને બધાને આપણે નથી આપવું માર્જિન પેડિંગ 0, એ બધું રહેવા દઈએ, જરૂર હશે તો આપશું. હવે બોડીને આપણે આપશું, એને આપશું માર્જિન પેડિંગ 0. બેકગ્રાઉન્ડ કલર કી અત્યારે આપણે જરૂર નથી, અને એક રૂટ એલિમેન્ટ લઈ લેશું. રૂટ એલિમેન્ટમાં આપણે સ્ટાઇલ ગાઈડમાં જશું. સ્ટાઇલ ગાઈડમાંથી આ બધું હું કોપી કરી લઈશ. ઓકે, પહેલા એટલું કોપી કરીએ. બરાબર. તો મારી પાસે એટલા કલર છે. પ્રાઇમરી અને નેચરલ આપણી પાસે બે થીમ છે, રાઈટ. પ્રાઇમરી એટલા માટે કે તમે અહીંયા જોશો ડિઝાઇનમાં, સોરી ક્યાં ગઈ ડિઝાઇન, હા એમાં ડિઝાઇન હતી, બરાબર. તો પ્રાઇમરીમાં તમે જોશો ને તો આ બ્લુ છે, પછી યલો છે, હા રેડ છે, એ બધા આપણે એને પ્રાઇમરી ગણ્યા છે આ લોકોએ. તો આપણે બી ગણશું અત્યારે સ્ટાઇલ ગાઈડમાં ગણ્યા છે એટલે. તો હું આને થી નીકાળી દઉં અને હું આને વેરિયેબલના નામ આપી દઉં. ડબલ કરી પ્રાઇમરી રેડ, બરાબર. હું અહીંથી કોપી કરી લઈશ પ્રાઇમરી ખાલી. બધાને ફટાફટ હું નામ આપી દઉં છું સ્પીડમાં. ઓકે, હવે આને નેચરલ આપી દઈએ, NATURAL. નેચરલ. ગ્રે 500, ના બરાબર છે. નેચરલ, કારણ કે ઇંગ્લિશમાં છે ને થોડુંક એ રીતનું જ વર્ક થાય. ઓકે, નેચરલ છે, ન્યુટ્રલ. ઓકે, ન્યુટ્રલ છે, નેચરલ નથી. ન્યુટ્રલ હશે. ઓકે, NEUTRL, હા હા ન્યુટ્રલ. ઓકે બરાબર, મેં થોડો વાંચવામાં માય મિસ્ટેક. બરાબર છે. હવે ન્યુટ્રલ આને હું આપી દઈશ ગ્રે 400, બરાબર. અને ગ્રે 500 અને ન્યુટ્રલ વ્હાઇટ.
So yeah, we have three types of colors. So let's mm, do the tab and yeah. So now we have 7 type of colors. તો 7 ટાઈપના કલર છે આપણી પાસે અને ફોન્ટ ફેસ આપણે મૂકશું સ્ટાઇલ ગાઈડ પ્રમાણે. એ છે પોપિન્સ. તો એ આપણી પાસે પોપિન્સ આપણી પાસે છે નહીં અહીંયા ડિઝાઇનના સેટમાં. તો આપણે હવે શું કરવું પડશે? ક્યાંકથી ગોતવા તો પડશે. તો આપણે કરશું પોપિન્સ. તો હું ગૂગલમાંથી લઈ લઈશ. મારી પાસે ફોન્ટ્સ ના હોય તો હું ગૂગલમાંથી લઈ શકું. તો હું અહીંથી ગેટ ફોન્ટ બરાબર. હું જોઈ લો આ પોપિન્સ જ છે ને, પોપિન્સ બરાબર પોપિન્સ જ છે. બરાબર છે. હવે આની અંદર મારી પાસે ડાઉનલોડનો બી ઓપ્શન છે અને આનો બી ઓપ્શન છે. તો હું ડાઉનલોડ નહીં કરું આ વખતે, આમાંથી જ શીખશું આપણે કરવાનું. તો આને લિંક વાળો ઓપ્શન હું અત્યારે સિલેક્ટ કરીશ. ઇમ્પોર્ટ વાળો તો આપણે કર્યો જ તો. હા, એટલે હવે લિંક કરશું. તો લિંક કઈ રીતના થાય? આને અહીંથી કોપી કરી લેવાનું અને ઇન્ડેક્સની ફાઇલમાં મૂકવાનું. આપણે ઇન્ડેક્સની ફાઇલ કઈ હતી? તો કે હા અહીંયા. તો આ સૌથી ઉપર મૂકી દેવાનું મેટાની લિંકની ઉપર, આઇકનની નીચે. હા, આઇકનની નીચે. બરાબર. મેં આ ખાલી પેસ્ટ જ કર્યું છે આ વસ્તુ. બરાબર. અહીંયા મેં મૂકી દીધું. બીજું મેં કાંઈ મેજર ચેન્જ કર્યો નથી. હવે મારે CSS કઈ રીતના આપવાની? તો કે ફોન્ટ ફેમિલી, ફોન્ટ વેઇટ અને ફોન્ટ સ્ટાઇલ. બરાબર. એ તો બધી નોર્મલ જ છે. જો મારે ઇટાલિક કરવું હોય તો ઇટાલિક આપવાનું. એટલે હું ફોન્ટ ખાલી આ બે વસ્તુ ઉપરથી મારી CSS આપી દઈશ. તો હું ફોન્ટ ફેમિલી બોડીમાં આપી દઉં છું. આને હું કાઢી નાખું કારણ કે આપણે ડાયરેક્ટ મંગાવી લીધી છે ત્યાંથી જ. આખી બોડીને જ હું એક સેમ ફોન્ટ ફેમિલી આપું તો મારે, કારણ કે બધી મારે પોપિન્સ જ લેવાની છે, રાઈટ? સોરી, આને ફુરિયર કરી નાખ્યું છે. આપણે કરવાની છે પોપિન્સ. અને મારે પાછી 5 મિનિટ માટે ના પાડવી પડશે. બરાબર. સાન્સ સેરિફ. બરાબર. હવે હું અહીંયા જોઈશ તો બધી ફોન્ટ ફેમિલી પોપિન્સ થઈ જશે. ઓકે, ચેન્જ થઈ ગયું. બરાબર. આખા ફોન્ટ ચેન્જ. હવે મારે શું કરવાનું છે? હવે હું શાંતિથી વિચારીશ કે મારે એક સેક્શન બનાવવાનો છે, રાઈટ? એક સેક્શન બનાવવાનો છે અને એનો ક્લાસ આપવાનો છે કોઈ બી એક ધારો કે આ સેક્શન જોઈને જ આપણે ક્લાસ આપીએ ઇમેજ કે શું આપી શકાય. રિલાયબલ, પાવર્ડ બાય ટેકનોલોજી, our intelligent system. હા, બરાબર છે. તો આ એક પ્રકારના કંપનીના ફીચર્સ અથવા તો સર્વિસીસ થઈ, રાઈટ? તો
વન કાઇન્ડ ઓફ સર્વિસીસ આપણે નામ આપીએ, સેક્શન ડોટ સર્વિસીસ, બરાબર? ચાલે ને કે ન ચાલે? હા, એ તો ચાલે, પણ નામ એવું આપવાનું કે તમે છે ને એને જ્યારે મોટી વેબસાઇટ બનાવો ત્યારે ઇઝીલી કરી શકો યુઝ. એટલે મોટી વેબસાઇટ બનાવો ને ત્યારે બહુ બધા સેક્શન હોય, ત્યારે તમે એનો યુઝ કરી શકો. હવે આપણી પાસે રિલાયેબલ, પાવર બાય ટેકનોલોજી અને પેરેગ્રાફ, 3 વસ્તુ છે. તો પેલા બનાવીશ H1, અથવા તો એને H2 બનાવી શકું. H2 પછી એની અંદર H3 અને એની અંદર બનાવીશ, કારણ કે આ સેક્શન છે ને, એમ ઓલું મેઇન સેક્શન ને એને H1 આપવાની ટ્રાય કરવાની. આ તો મેઇન સેક્શન અત્યારે છે, પણ વેબસાઇટ હોય મોટી તો એમાં તો મેઇન સેક્શન આ નથી. એમ મેઇન સેક્શન કયો રે? હીરો સેક્શન. હીરો સેક્શન કોને કહેવાય? તો કે સહજાનંદ ડિજિટલની વેબસાઇટ છે. આપણે બીજી વેબસાઇટ લઈએ, કોઈ બી વેબસાઇટ, તમે ગીટહબ લઈએ, એમાં તો હું લોગિન છું એટલે નહીં ચાલે. ગીટલેબ લઈએ. હવે આ જે વસ્તુ છે ને મેઇન, આપણે જે બનાવશું ને કઈ આ સેક્શન બનાવશું સર્વિસીસનો બીજો. આ જે મેઇન સેક્શન હોય ને એમાં એ લોકો H1 આપતા હોય. ના, H1 શું હોય કે તમે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરો ને, તમારી વેબસાઇટ હોય ને, ખાલી વેબસાઇટ બનાવવાથી ના બની જાય. વેબસાઇટની અંદર સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરવું પડે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે શું? કે તમારી વેબસાઇટ ગૂગલમાં સર્ચ કરો ને તો ઉપર આવે. તો એના માટે ગૂગલના બધા ક્રાઇટેરિયા હોય. તો એનો મેઇન ક્રાઇટેરિયા શું છે કે તમારું હેડિંગ સેક્શન હોય H1, તો એ તમે મેઇન સેક્શનને જ આપો એમ. પછી આ સેકન્ડ સેક્શન હશે ને, ભલે આ સાઈઝ સેમ જ લાગે છે, પણ એ H1 નહીં હોય, H2 છે. દેખાણું? દેખાય છે H2? આને H1, આને હું સાઈઝ બંનેની સેમ છે, પણ આમાં H1 છે. હા, એમાં આપી શકીએ, પણ આ જે સેક્શન છે ને એ હીરો સેક્શન નથી. ખ્યાલ આવ્યો? આપણે એક ફ્યુચરમાં વેબસાઇટ બનાવવાની થશે ત્યારે તમારે આવું નહીં બનાવવાનું થાય. તમારે આવા ઘણા બધા સેક્શન બનાવવાના થશે. તો એ મારે તમને શીખવાડવું હતું કે બે હીરો સેક્શન હોય તો H1 આપવાનું, બાકી હીરો સૌથી પહેલા એન્ટ્રી કોની થાય? હીરોની થાય ને, મૂવી હોય તો એમ આની જેની પહેલા એન્ટ્રી થાય ને એને હીરો કહેવાય. એટલે આ જે પહેલો સેક્શન થયો એન્ટ્રી સેક્શન, એને તમે H1 આપવાનું. એ ઓલું શું કહેવાય, બ્રહ્મ વાક્ય જેવું કામકાજ છે એનું. એ આપી જ દેવાનું આંખું બંધ કરીને. હા, મેન છે. અને હંમેશા HTML માં સ્ટ્રક્ચર જો તમે આપતા જાવ ને H1, H2, H3, આપણે બી અહીંયા H1 આપવું જ જોઈએ, પણ મેં H2 શું કામ આપ્યું? અને હું અહીંયા H1 આપી શકતો હતો તો તમને આ પ્રશ્ન જ ન થાત કે સર H2 કેમ ન આપ્યું. તો મારો તો ટાઈમ બચત, મારે તમને સમજાવવું ન પડત. પણ મેં એટલા માટે H2 આપ્યું કે તમને સમજાવવા માટે, કે જ્યારે બીજો સેક્શન કોઈ આવતો હોય હીરો સિવાયનો, ત્યારે H2, H3 એમ લાઈનમાં આપવાનું. એનાથી શું થાય કે તમારું સ્ટ્રક્ચર પરફેક્ટ બને. એ અત્યારે તમને કામ નહીં આવે, પણ જ્યારે તમારે કાંઈ ઇન્ટરવ્યૂ જશો કે એસઈઓનું કાંઈ વર્ક હશે ત્યારે બહુ કામ આવે, તો તમારે ચેન્જીસ ઓછા આવે.
બરાબર. તો હવે આપણે હતા ત્યાંથી ચાલુ કરીએ. રિલાયેબલ એન્ડ સર્વિસ વન, પાવર્ડ બાય ટેકનોલોજી. એટલે હું ફટાફટ મૂકી દઉં છું. અવર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આ થોડું આડાવડું થઈ ગયું છે, એ તો હું આને ફોર્મેટ કરી દઈશું. બરાબર, થઈ ગયું ફોર્મેટ. બરાબર. હવે આને આ વસ્તુ હું કાઢી નાખું. હવે 3 વસ્તુ તો સેટ થઈ ગઈ. હવે કાંઈ બાકી રહ્યું? તો હવે બાકી રહ્યું છે કન્ટેનર આપણું. div કન્ટેનર, અને બીજું આપણે બનાવશું. ઓકે, હા, કન્ટેનર જ રાખીએ અત્યારે. ના, બરાબર ને, કન્ટેનર. હવે આપણી પાસે 4 સેક્શન બનાવવાના છે. અને હું લેટ સપોઝ આ તો આપણો એક સેક્શન થયો. એન્શ્યોર. હવે બીજા 4 સેક્શન આપણે બનાવશું. આજે આપણે ખાલી સેક્શન જ બનાવશું, બીજું મેજર કાંઈ કામ આવતા ટ્યુટોરિયલમાં કરશું, કારણ કે ધીમે ધીમે આપણે શીખશું. div, એની અંદર આપણે આપશું સર્વિસીસ આઇટમ્સ, અને એ હું બનાવીશ ટોટલ 4. થઈ ગઈ 4. હવે 4 હું શું મૂકીશ, તો કે પેલા જોઈશ કે કેવી ડિઝાઇન છે. એની ડિઝાઇનમાં ઉપર એક હેડિંગ છે, પેરેગ્રાફ છે, અને ઇમેજ છે. બરાબર. તો હું પેલા એક હેડિંગ બનાવીશ, અને H4 કા H3, એની અંદર પેરેગ્રાફ બનાવી દઈશ. બરાબર. પેલું છે ટીમ બિલ્ડર, એનું જે કન્ટેન્ટ છે એ એમાં મૂકી દીધું. કંઈક લોચો છે, એક જ મિનિટ. આને બંધ કરી દીધો. હવે સેકન્ડ 3, એની અંદર હું આ મૂકી દઈશ ફટાફટ કરમાં. હા, સિમિલર જ યુઝ કરવાનું, એટલે બહુ મજા આવશે. બધેમાં સેમ, કારણ કે સેમ જ છે. હા, સિમિલર, કારણ કે આપણે આ ક્લાસ સિમિલર છે ને, એટલા માટે. એ તમને મજા આવશે CSS લખવાની, નકર કંટાળી જાઓ CSS લખે. બરાબર. HP, પાછો આમાં બી H3. એની અંદર એક કેલ્ક્યુલેટર. કેમ મારે ઘટ્યું એવું થયું?
ટીમ બિલ્ડર, કર્મા, કેલ્ક્યુલેટર, તો જે ઘટ્યું કે નહીં? સુપરવાઇઝર નથી ને આમાં? બરાબર. રિલાયેબલ, એફિશિયન્ટ ડિલિવરી. સુપરવાઇઝર નથી. વાંધો નહીં, સુપરવાઇઝર આપણે બનાવી દઈએ. તો હું અહીંયા મતલબ એઆઈ નો ઉપયોગ કરીશ, ટેક્સ્ટ ફટાફટ મળી જાય એટલે. ઇમેજમાંથી અને હું કહીશ ડુ OCR. એટલે આ મને ટેક્સ્ટ આપી દેશે. સુપરવાઇઝરનો ટેક્સ્ટ મળી ગયો મને. ધીમે ધીમે એઆઈ નો યુઝ કરતા બી શીખવાનું. કારણ કે તમારી સ્પીડ એનાથી વધશે. બરાબર, હવે આપણે જોઈએ ક્યાં પહોંચ્યા આપણે આમાં. ઓહો, ઘણું બધું બનાવી લીધું આપણે તો. ઘણું બધું. બરાબર. બરાબર છે. આમાં કઈ ડાઉટ અત્યાર સુધીમાં? કે હવે હું આને પાછું એક આરે ફોર્મેટ કરી દઉં છું એટલે સારું લાગે થોડું. ઓકે, થઈ ગયું ફોર્મેટ. ઓકે, બરાબર છે. હવે આપણે CSS લખવાની છે, રાઈટ? તો એ કઈ રીતના લખવાની? તો કે આપણે જે કરતા હતા એમ સેન્ટરમાં લેવાનું છે પહેલા તો બધું. તો એ કઈ રીતના કરશું? બોલો બોલો. હેલો હેલો. હા, સેન્ટરમાં લેવાનું છે એ કઈ રીતના કરશું આપણે? ઓકે, સર્વિસીસ. બરાબર. હવે ઓકે, હવે યસ, ફ્લેક્સ તો પડશે જ હજી જરૂર. આ તો હું ખાલી એમને બતાવું છું કે જ્યાં સુધી તમને આવડે ત્યાં સુધી હા મને કરાવતા જાઓ. આજે ટીચર્સ ડે છે તો એનો યુઝ કરીએ થોડોક. નહીં એટલા માટે કે તમને ખ્યાલ આવે, બાકી આપણે તો કરાવવાનું જ. ના, એ જેટલું ફાવે એટલું, એમ એવું કઈ નહીં. તો વાંધો નહીં, તમે ત્યાં સુધી વિચારો ત્યાં સુધી આપણે બધાની સ્ટાઇલ ગાઈડ પ્રમાણે સ્ટાઇલ આપતા જઈએ.
હવે આમાં કીધું છે કે બોડીની ફોન્ટ સાઇઝ 15 પિક્સેલ. તો હું અહીંયા બોડીમાં ફોન્ટ સાઇઝ આપી દઉં. બરાબર. હવે સર્વિસીસની અંદર H2 બોલ્ડ નથી. નહીં, H3 વાળું બોલ્ડ છે. એટલે અત્યારે આપણે બોલ્ડ છે તો આપણે એને H2 ની સ્ટાઇલ કઈ કરશું? ફોન્ટ વેઇટ નોર્મલ, અથવા તો નોર્મલ કરો તો બી ચાલે. નોર્મલ કરશો એટલે બોલ્ડ નીકળી જશે. હજી લાઇટ છે તો આપણી પાસે ઓલરેડી ફોન્ટ્સની બી ગાઈડ આપેલી છે. ફોન્ટ વેટ કેટલા આપવાના, 200, 400 અને 600. આના સિવાય આપણે નથી આપવાના. તો આને ફોન્ટ વેટ આપણે આપશું 200. 200 એટલે લાઇટ, 400 એટલે નોર્મલ. બરાબર, આવી ગયું લાઈન ઉપર. હવે પાછી શું જોશું? ડેસ્કટોપ ડિઝાઇન છે ને? હા હા. અને આને હું સ્ટાઇલ જોતા જોતા આપણે કરતા જઈએ. એટલે આપણે બંને વસ્તુ દેખાય. બરાબર. H2 થોડુંક લિમિટેડ છે. પછી આપણી પાસે H3 છે. તો H3 કેવું છે? થોડુંક બોલ્ડ છે. તો એનું 600 આપણે રાખશું. બરાબર. અને પેરેગ્રાફ આવશે. પેરેગ્રાફ નહીં, એ થોડુંક જાડું લાગે છે મને. 400. બરાબર. જો હવે હું આની અંદર કરું છું તો મારી પાસે અત્યારે એક જ સેક્શન છે. તો હું આને અહીંયા બી લખી શકું ડાયરેક્ટ. હા, એટલે એનો કઈ ઇશ્યુ નથી. પણ આ તો શીખવા માટે કે ભાઈ સર્વિસ સેક્શનનું જ આપણે અલગ આપવું હોય તો આવી રીતના આપીશ. હા હા, એટલે ચાલે. ઓકે, અને આપણે H3 આપ્યું હતું ને? તો આને H4 કરી નાખીએ. તમે મને કીધું હતું પણ હું ભૂલી ગયો. 1 2 3 4 5 6 7 8. બરાબર. અને આપણે H4 કરી દઈએ. આને સિલેક્ટ કરી લેવાનું. જે વસ્તુ ચેન્જ કરવી હોય ને એટલું. H4 ને સિલેક્ટ કરી લીધું. પછી કંટ્રોલ D દબાવવાનું. ડી કંટ્રોલ ડી દબાવતા જશો ને જેટલું, ધારો કે કંટ્રોલ ડી દબાવ્યું અહીંયા, તો બધા એક સાથે સિલેક્ટ થઈ જાય. અને એપલ હોય તમારી પાસે તો તમે કમાન્ડ ડી, વિન્ડોઝ ડી નું બટન દબાવી શકો. એપલ હોય ને, એપલ માટે વિન્ડોઝ ડી, કમાન્ડ ડી એવો ઓપ્શન આવે. તો એ આપણે વિન્ડોઝનું બટન જે આવે ને એ લોકો એપલ વાળા કમાન્ડ કહે. બરાબર. ઓકે, તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે
મારે એ વસ્તુ જોવાની છે કે H2 અને H3 ની ફોન્ટ સાઇઝ સેમ છે, બરાબર? તેમાં હા હા નાના છે, બરાબર. એટલે મારે આની સાઈઝ મારે વધારવી છે, રાઈટ? તો હું અત્યારે સાઈઝ તમને આપું, અ, એક ફિક્સ કરી દઈએ ફોન્ટ સાઈઝ 50 પિક્સલ. એકવાર ચેક કરી લઈએ. 50 મોટા છે ને, તો 40 કરીએ તો? તો આપણે કરી દઈએ 30 રાખીએ, બરાબર. અને બીજી વસ્તુ બી મને કંઈક આમાં જોવા મળી, આ થોડો ગ્રે કલર છે, રાઈટ? થોડોક નેચરલ ગ્રે આપણે 400 નો આપી દઈએ, બરાબર. તો આને આપણે કલર ઓકે. તો હવે બરાબર લાગે છે કે થોડુંક ડાર્ક લાગે છે? બરાબર ને? બરાબર. હવે હા પેલા બરાબર આટલું થઈ ગયું. હવે H3 ની નીચે હા એમાં બી 30, અને એની જે કલર હશે એ થોડીક ડિફરન્ટ હશે. એ નેચરલ ગ્રે 500 વાળો આપણે આપીએ. આપણે કલર આપી દીધો છે ને આ લોકો એટલે. ઓકે, બરાબર છે, એના જેવું જ લાગે. હા માર્જિન H2 નું ઘટાડવું પડશે. હા બેની વચ્ચે સ્પેસ હોય તો આવશે માર્જિન. એલિમેન્ટ વચ્ચે સ્પેસ હોય તો આવશે માર્જિન. 5 પિક્સલ આપી દઈએ. એ આપણે બોક્સ મોડલ જે સમજ્યા હતા ને એ રીતનું છે બોક્સ મોડલ. 0 પિક્સલ. અને આમાં જોઈએ માર્જિન ટોપ આપીને શું જરૂર પડશે તો વધારશું. ટોપ જોઈએ હજી શું ઇશ્યુ છે. કે બરાબર. કે બરાબર છે. ઓકે. હવે લેટ સપોઝ આપણે આપવું છે લેટ સપોઝ કે આપણે આપીએ લાઈન હાઈટ થોડીક ઓછી કરવી પડશે એવું લાગે છે. લાઈન હાઈટ નો ખ્યાલ છે તમને? લાઈન હાઈટ ઓછી કરવી પડશે. નોર્મલ. તારે આપણે બેને
ટચ કરાવવું છે ને, અહીંયા જો તમે જોશો ને તો અહીંયા નજીક નજીક જ છે, એટલે ચાલશે એમ તો, લાઈન હાઇટની જરૂર નથી. અને બી નોર્મલ આપી દો લાઈન હાઇટ, એટલે થોડુંક નજીક થઈ જાય એમ, બીજું કાંઈ નહીં. હવે શું છે બીજું? પેરેગ્રાફ. હવે પેરેગ્રાફમાં આપણે આપીએ નહીં નહીં, નીચે એને આપવું છે પેરેગ્રાફ નહીં, H3 ને આપવું છે 0 પિક્સલ, એટલે થોડુંક ઊંચું આવી જાય એમ, પેરેગ્રાફ ઉપર આવી જાય ને એમ. હવે આ 2 લાઈનમાં છે, રાઈટ? તો એનું આપણી પાસે 2 ઓપ્શન છે, એને સિંગલ લાઈનમાં કેમ કરવું. તો એક BR ટેગથી બી આપણે આપી શકીએ. હા, અને બીજી વસ્તુ એ કે એને આપણે ફિક્સ, હા ચાલે. અને બીજી વસ્તુ એ કે આપણે ફિક્સ વિડ્થ આપી દઈએ તોય ચાલે. બંને વસ્તુથી થાય. એટલા એરિયો છે એને ફિક્સ વિડ્થ આપી દેવાની, બરાબર? ખ્યાલ આવ્યો? કઈ રીતના? તો કે આપણે એમને ખુલ્લે ખુલ્લું જ મૂક્યું છે પહેલા વગર. લેટ સપોઝ વી લેટ સે આને હું કરી દઉં લેટ સપોઝ વિડ્થ 50% જ, એટલે ડબલ લાઈનમાં ઓટોમેટિક થઈ જાય એમ. પણ પછી મોબાઈલમાં જાય તો પાછું તમે બીજી વાર બ્રેક આપશો એમ. મોબાઈલની જો છો તમે અહીંયા, તો મોબાઈલમાં 3 લાઈન છે, ડેસ્કટોપમાં 2 છે, તો પાછું તમે બ્રેક આપવાનું એમ. ખ્યાલ આવ્યો? તો એના માટે આપણે શું કરી શકીએ કે એના જે સર્વિસીસમાં P છે એની જ આપણે વિડ્થ 50% આપી દઈએ. એ નિશાની ખાલી મારે એને P ને જ આપવું છે, એટલે પહેલા P ને જ આપવાનું. ફર્સ્ટ પેલું P થયું જ ને, તો ખાલી મોટું છે એટલે કે મેં વિડ્થ આપી એટલે પેલું થઈ ગયું. તો આને પછી મારે ફ્લેક્સ આપવું પડે સર્વિસીસને. તો સર્વિસીસને ફ્લેક્સ આપી દેવામાં કંઈ વાંધો નથી. ઓકે, થઈ ગયું ફ્લેક્સ. હવે ફ્લેક્સ ડાયરેક્શન કોલમ flex rep is equal to rep.
બરાબર થઈ ગયું. ના એ તો અલગ વસ્તુ છે પણ હવે થઈ જશે. હવે અલાઇન આઇટમ, હા એ તો થઈ જશે. હવે બધું જ એક સાથે થઈ જશે. થઈ ગયું. હવે પેરેગ્રાફમાં મારે ખાલી વિડ્થ કરવાની છે 30%. એટલે 2 લાઈનમાં થઈ જશે. અલાઇન આઇટમ સેન્ટર, જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર. ના એ તો થઈ જાય ઇઝીલી. આને આપણે ડિસ્પ્લે ફ્લેક્સ આપી શકીએ. ઓકે એ તો સેન્ટર જ છે, ટેક્સ્ટ અલાઇન સેન્ટર. ઓકે થઈ ગયું. બરાબર. અને હવે નેક્સ્ટ આપણે કરશું. હા હવે એટલું તો થઈ ગયું. હવે આનો કંઈક બીજો લાગે છે, પેલું ફોન્ટ કલર. તો ના ફોન્ટ તો નાના જ છે. અને ફોન્ટ સોરી કલર આવશે નેચરલ ગ્રે 400 વાળો. બરાબર કે સિમિલર. હા તો ફોન્ટ ચેન્જ નહીં કરવા પડે. હવે આપણી પાસે આ સેક્શન વધ્યો, રાઈટ, મેઇન જે આપણે બનાવવાનો હતો. તો એમાં બે વસ્તુ આપણે કરી શકીએ. પહેલાં આપણે આમ જોવા જઈએ ને તો 3 કોલમ છે એકચ્યુઅલી. હે 3 કોલમ છે, રાઈટ. સુપરવાઇઝરની એક, ટીમ બિલ્ડર અને કર્માની એક, અને કેલ્ક્યુલેટરની. તો હવે આપણે શું કરશું ખબર, કે આપણે અત્યારે ફ્લેક્સ આપીએ આને સર્વિસને, તો ચાલે. ધારો કે અહીંયા સર્વિસનો આપણે સેક્શન બનાવ્યો, એની અંદર સર્વિસ આઇટમ છે, બરાબર. તો હું આ કન્ટેનરને ફ્લેક્સ આપી દઉં, રાઈટ, તો ચાલે. આને હું ફ્લેક્સ આપી દઉં તો કોલમ થઈ જાય. સર્વિસ સેન્ટરમાં થઈ જાય ને. બરાબર. જસ્ટિફાઈ કન્ટેન્ટ. બરાબર. સેન્ટરમાં આવી જાય. થયું ને, ખ્યાલ આવ્યો. હા ડિસ્પ્લે ફ્લેક્સ થી તો કોલમમાં ઓટોમેટિક આવી જાય. રોમાં લાવવું હોય તો મારે રો આપવી પડે, કોલમ તો બાય ડિફોલ્ટ હોય જ.
એ તો જરૂર પડે તો. કોલમની મારે જરૂર છે? શું લાગે છે તમને? સોરી, રોની મારે જરૂર છે? કોલમ તો છે જ ઓલરેડી. ખાલી આમાં મારે કેટલી કોલમની જરૂર છે? 1, 2 અને 3 રો બીજો છે, રાઈટ. પણ હું એવું કરું તો કે આ બેને હું એક જ ડીવમાં નાખી દઉં તો. ધારો કે એક હું 3 ડીવ બનાવું પાછા. એકને હું આ ડીવમાં મૂકી દીધું. બીજું બે આઈટમને મેં આ ડીવમાં મૂકી દીધી. કઈ આઈટમ? તો કે આની નીચેની બે છે, હમણાં ખબર પડશે. અને આ ત્રીજું એક ડીવ બનાવું. તમારે ફ્લેક્સ થી કરવું હોય તો કેમ થાય એમ એ બતાવું છું. હા, આપણે 3 ડીવ બનાવ્યા મેજર. આપણે કરવું તો કેવું લેઆઉટ? 3 કોલમ. એવું હવે તમને આઈડિયા આવશે. મેં શું કર્યું કે ફ્લેક્સની પ્રોપર્ટી શું છે કે એને આપણે ફ્લેક્સ આપીએ ને તો એ શું કરે, કોલમમાં બધું કરી નાખે. હમ. ના, રેપથી નહીં, ફ્લેક્સથી થાય. રેપ તો એની પ્રોપર્ટી છે ફ્લેક્સની. રેપ ભૂલી જ જાઓ. રેપ તો જ્યારે જરૂર પડે ત્યારે જ લગાડો. ફ્લેક્સનું કામ શું? કાં એને આડું કરી નાખે અને છૂટું છૂટું કરી નાખે. હમ. હવે મારે કરવાનું શું છે? મારી પાસે 4 આઈટમ છે. નહીં, મારી પાસે ટોટલ આઈટમ કેટલી છે? અને મારે કોલમ કેટલી છે મારી પાસે? તો 4 આઈટમમાં 3 કોલમ પોસિબલ તો નથી. હું ડાયરેક્ટ એને ફ્લેક્સ આપું. પેલા એટલું તમે વિચારો, લાંબુ આગળ નહીં. પેલા ખાલી એટલું વિચારો. હું પાછું તમને સમજાવું. બરાબર. હવે આ શું છે? 4 આઈટમ થઈ હતી ને એવી કરી દીધું મેં. પણ મારે જોઈએ છે કેવું? તો ફ્લેક્સથી તો મારી 4 આઈટમ થઈ ગઈ. હવે મારે જોઈએ 3 જ કોલમ. તો હું શું એવું કરી શકું કે મારે 3 કોલમ ને આવું સેટ થાય? મારે તો 3 કોલમ જોઈએ છે ને, રાઈટ? અને ફ્લેક્સ કરે શું? એ બધું આડું કરી નાખે. પણ મારે તો હવે 4 વસ્તુ મૂકી તો 4 ને એને આડી કરી નાખી. તો હવે મારે સીધું કરવું હોય તો મતલબ વચ્ચેની બે વસ્તુ સીધી છે અને છેલ્લી બે વસ્તુ આડી છે, રાઈટ? તો હવે હું એવું શું કરી શકું કે ભાઈ મને 3 કોલમ મળે? તો મારે 3 ડીવ બનાવવું તો 3 કોલમ મળે. એ તો ફ્લેક્સનો નિયમ છે કે જેટલા ડીવ બનાવો એટલા કોલમ કરાય. તો મેં શું કર્યું કે ટેકનિકલી 3 ડીવ બનાવી દીધા.
એક ડીવમાં આ વસ્તુ મૂકી દીધી, બીજા ડીવમાં આ બે વસ્તુ મૂકી દીધી, ને ત્રીજા ડીવમાં આ વસ્તુ મૂકી દીધી. એટલે સર્વિસ આઇટમની ઉપર અને કન્ટેનરની અંદર મેં ડીવ બનાવી દીધો. સર્વિસ આઇટમની અંદર નહીં, પણ સર્વિસ આઇટમની ઉપર. જો હવે આ ડીવ છે એ ક્યાં છે? ડીવ તમને ક્યાં દેખાય છે? અને ક્યાં દેખાય છે, ક્યાં એમ મતલબ કન્ટેનરની અંદર દેખાય છે કે અને સર્વિસ આઇટમની ક્યાં દેખાય છે? બહાર. તો આ સર્વિસ આઇટમ મેં ડીવમાં લઈ લીધું. બરાબર. એનાથી શું થયું કે મને 3 ડીવ મળી ગયા. એક ડીવ આ, એક ડીવ આ, ત્રીજો આ. હા, વચ્ચેના બે છે ને મેં જોઈન કરી દીધા. એટલે મારે આવું લેઆઉટ કરવું તો કંઈક મને મળી ગયું. ખ્યાલ આવ્યો? એટલે હા, એટલે હવે છે ને આપણે અહીંયા રાખીએ લેક્ચરને. મને લાગે હવે આગળ હું કરાવીશ ને તો ઓવર થઈ જશે. એટલે હવે આગળનો પાર્ટ છે ને તમે આ સમજી લો સ્ટ્રક્ચર. હું આને પુશ કરી દઈશ. એકવાર સમજાઈ જાય પછી આપણે આગળ વધશું. બરાબર. આ વસ્તુ તમને મળશે શિક્ષા સ્કિલના નોટ્સમાં, વેબ ડેવલપમેન્ટ નોટ્સમાં મળી જશે ગીટહબની અંદર. તો ઇન ફ્યુચર કદાચ જરૂર પડે તો રાઈટ. તો આપણે એટલું રાખીએ આજે.